હૈદરાબાદમાં થયેલા 2 કરોડના સાયબર ફ્રોડ કેસમાં તપાસ કરી રહેલી હૈદરાબાદ પોલીસે ભાવનગરમાંથી 2 શખ્સોની ધરપકડ કરી છે. સૈયદ શોએબ અને બિલેમ અનાસ નામના આ બંને શખ્સોએ હૈદરાબાદના એક નાગરિક સાથે લાખોની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે. હૈદરાબાદ પોલીસની ટીમે ભાવનગર પહોંચી ટેકનિકલ સર્વેલન્સના આધારે આ બંનેને ઝડપી લીધા છે અને વધુ પૂછપરછ માટે તેમને હૈદરાબાદ લઈ જવામાં આવશે. આ કેસમાં અન્ય કેટલા લોકો સામેલ છે અને ફ્રોડની રકમ ક્યાં ટ્રાન્સફર કરવામાં આવી છે તે દિશામાં વધુ તપાસ ચાલુ છે.